પૂર્વ આચાર્યની ગેરરીતિ સામે આવી. ઉના રામનગર પ્રાથમિક શાળામાં પૂર્વ આચાર્ય દ્વારા એસએમસી સભ્યોની વાઉચરમાં ખોટી સહી કરી રકમ ઉપાડી હોવાનું રેકેટ સામે આવ્યું. ઉના રામનગર પ્રાથમિક શાળામાં તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા મીટિંગ યોજવામાં આવેલી હતી, જેમાં પૂર્વ આચાર્ય દ્વારા ખોટી એસએમસી ઠરાવમાં અનેક જગ્યાએ ખોટી સહી કરી અને સરકારી રેકોર્ડમાં ગેરરીતિ આચરેલ છે, જેથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ બિલ વાઉચર સહિત રેકોર્ડ જપ્ત કરી યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી હતી, જેમાં કોઈ જ પાર્ટીના નામ સરનામા વગર ઉઘરાવેલ જે તદ્દન ખોટા હોય, જેથી સરકારી નાણાંનો ગેરઉપયોગ કરેલ તેમજ ખોટી સહીઓ કરેલ છે, જેથી તાત્કાલિક અસરથી પૂર્વ આચાર્ય ટાભાભાઈ ચનાભાઈ જાદવની બદલી કરી નાણાકીય ઉચાપત કરી હોય તેની યોગ્ય તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક લોકો તેમજ એસએમસી સભ્યોએ માંગ કરી હતી. આ સમયે ભોલુભાઈ રાઠોડ, ભરતભાઈ રાઠોડ, સંજય બાંભણિયા, ભૂપતભાઈ બાંભણિયા, સંજય ચૌહાણ, અતુલ સોલંકી, જીણાભાઈ તેમજ મહિલાઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રામનગર ખારામાં રહેતા ભરત બાંભણીએ જણાવેલ કે મેં જાગૃત નાગરિક તરીકે રામનગર પ્રાથમિક શાળામાં સરકારી રેકોર્ડમાં ગેરરીતિ થતી હોવા અંગે આરટીઆઈ કરી હતી, જેમાં પૂર્વ આચાર્ય દ્વારા એસએમસીના સભ્યોની ખોટી સહી અને મીટિંગમાં કોઈ સભ્યોને બોલાવવામાં આવતા ન હતા અને ખોટા બિલ વાઉચરમાં મનીષાબેન, દુધીબેન, રશ્મિતાબેનની ખોટી સહી કરી રકમ ઉઘરાવવામાં આવતી હોવાનું સામે આવતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરી હતી. તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા રામનગર પ્રાથમિક શાળાની બેઠક બોલાવી તેમ તમામ રેકોર્ડ આધારે આ ગેરરીતિ થઈ હોવાનું સ્વીકારી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું છે. તાલુકા શિક્ષણ અધિકારી જે.એસ. વાઢેરે જણાવ્યું કે ઉનાની રામનગર ખારા વિસ્તાર પ્રાથમિક શાળામાં અગાઉ આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષકની રાવ હતી, જેમાં આચાર્ય દ્વારા એસએમસી સમિતિના ઠરાવમાં સભ્યોની ખોટી સહી કરી હોવાના પ્રશ્નો હતા, જેમાં એસએમસીના મેમ્બર છે તે આચાર્ય, સ્થાનિક તેમજ કોર્પોરેટર સહિતની મીટિંગ બોલાવવામાં આવતા નથી. ઘણા સમયથી કોઈ પણ પ્રકારના એજન્ડા ભજવવામાં નહીં આવતા તેમજ એકસાથે 5 થી 10 જેટલી સહી કરવામાં આવે છે, તેમજ એજન્ડામાં શું છે અને લેવડ દેવડ થાય છે તે પ્રશ્નો ઉભા હતા. એ સંદર્ભે બેઠક બોલાવી તમામ પ્રકારના રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. અમુક રકમ ચૂકવવામાં આવી છે તો અમુક રકમ ચૂકવવામાં આવી નથી. વાઉચરમાં ખોટી સહી સાબિત થઈ છે. આ તમામ પુરાવા લઈ તપાસ શરૂ કરી ગેરરીતિ આચરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સંવાદદાતા વિજય સોલંકી, દીવ મિરર ન્યૂઝ, ઉના.